આયુર્વેદનો દાખલો તો હું બહુ લઉં છું. શું કામે દરબારનું આયુર્વેદનું આ લઉં છું કે નુકસાન ક્યાં થયું આપણે હાવ આ બધું મૂકી દીધું સાહિત્યમાં. એનો એક વાત હું ઘણી વાર કરું ના યાદી થઈ એટલે આપને કહી દઉં. એક વખત હું મહારાણા પ્રતાપની સિરિયલ જોતો હતો. સોની ચેનલ ઉપર આવે, 2 વર્ષ પહેલા આવતી સિરિયલ જોતો હતો. અને સિરિયલ જોતો હતો મજા આવે ક્યારેક જોઈએ. એટલે એમાં એક પાત્ર આવ્યું. ખાસ આ વાત સાંભળજો. નુકસાન ક્યાં થયું છે આપણી ધરાને? આપણને શું નુકસાન થયું છે? આપણે આપણું ભૂલી ગયા, સાહિત્ય ગીતો ભજનો આ હાસું ભૂલી ગયા તો શું નુકસાન છે એ વાત તમને કરું. સિરિયલ જોતો હતો. સિરિયલમાં આવતું હતું રાણા પ્રતાપની ઉંમર 14-15 વર્ષની છે અને જયવંતાબાઈ એના માં એને રાણો પ્રતાપ પૂછે છે. સિરિયલમાં રાણા પ્રતાપ પૂછે છે એમાં આ પન્નાદાઈ કોણ છે? જયવંતાબાઈને રાણો પૂછે છે સિરિયલમાં. હું જોતો હતો પન્નાદાઈ માં કોણ છે કે મારો બાપ ઉદયસિંહ છે એ હળિયું મંડે કાઢવા. પન્નાદાઈ જ્યાં આપણા રાજ્યમાં આવે, આપણે ત્યાં આવે તો આ બધા માણસો છે એ આમ સલામું કરવા માંડે અને મારો બાપ છે એ પોતે નમણું કરવા માંડે, પાઘડી ઉતારી નાખે. તો માં પન્નાદાઈ છે એ તો મને સમજાવો. જયવંતાબાઈને પ્રતાપે પૂછ્યું, દીકરાએ માને પૂછ્યું અને જયવંતાબાઈએ જવાબ દીધો કે બેટા કુંવર પ્રતાપ સાંભળજો, એ હું તમને આજે ટીવી મેં જોયું એ તમને કહું છું સિરિયલમાં. હે પ્રતાપ, કુંવર પ્રતાપ, પન્નાદાઈએ એવું બલિદાન દીધું છે આવી ઘટના ના તો કોઈ દિવસ વિશ્વમાં, આખી દુનિયામાં, ભારતમાં નહીં, ના તો કોઈ દુનિયામાં આવી ઘટના બની છે, ના તો કોઈ દી બનવાની છે. કે શું છે માં? કે હા, કે શું એવું પન્નાદાઈએ કર્યું કે તારા બાપ ઉદયસિંહને બચાવવા માટે પન્નાદાઈએ પોતાના એકના એક દીકરાને ઢોલિયા ઉપર હુવારી દુશ્મનોને કીધું કે આ હું તો એ રાજકુમાર છે ને મેં તેડ્યો તો મારો દીકરો છે. અને માની નજરની સામે કટકા કરી નાખ્યા. પન્નાદાઈની નજર સામે પોતાના દીકરાના દુશ્મનોએ કટકા કરી નાખ્યા ને તારા બાપ ઉદયસિંહને પન્નાદાઈએ બચાવી લીધો છે. આવી ઘટના ના તો વિશ્વમાં કોઈ દી બની છે, ના તો કોઈ દી બનવાની છે. આવું આવ્યું. મને મજા આવતી હતી ત્યાં સુધી. પણ આ વાત આવી જ્યારે ના તો વિશ્વમાં ઘટના બની છે, ના તો બનવાની છે, તો એ મને અહીંયા ઘા લાગ્યો ચારણ તરીકે. અને એ એટલા માટે લાગ્યો તો પન્નાદાઈને 100 સલામ છે. પન્નાદાઈએ એના દીકરાને આડો આપીને ઉદયસિંહને ન બચાવ્યો હોત તો હિન્દુસ્તાનને મહારાણા પ્રતાપ ન મળ્યો હોત, એનો દીકરો ન મળ્યો હોત. પણ પન્નાદાઈને વંદન ખરા, પણ પન્નાદાઈએ જે બલિદાન આપ્યું ત્યાં મેવાડમાં એની પેલા 350 વર્ષ સૌરાષ્ટ્રની ધરતીમાં દેવાત બોદરે એના દીકરાને ઉગાને આપી દીધો તો ભલા માણસ. આ ઘટના એની પેલા બની ગઈ હતી પણ એને ખબર નહીં હતી ને સિરિયલ વાળાને. તો આ વાંક કોનો? સિરિયલ વાળાનો, ટીવી વાળાનો? કોલી જે બાઈ બની છે પ્રતાપની માન જે વાત કરતી હતી એનો વાંક છે? એ હિરોઈન નો વાંક છે? એનો નથી. મારો તમારો આપણે બધા એમાં આવી આપણે ક્યાંક ઇતિહાસો ને હાસી વસ્તુને એક બાજુ મૂકી અને સનેડામાં ઠેકડા માર્યા છે ને એટલે આપણા ઇતિહાસો ભૂલાઈ ગયા છે. એટલા માટે હું આની યાદી કરું છું, બીજું કોઈ નથી. આપણું વયું ન જાય. આવ આનંદ કરી લ્યો, મોજ આવે એવું સારું ગીત આવે ને નાચી લેવાની છૂટ આપું છું. પણ આપણું એવી વસ્તુ આવે ત્યારે કાન દઈને સાંભળજો કે ઓહો શું આપણી પરંપરા. હવે બીજી વાત તમને કરું. મધર ટેરેસાના નામનો મધર્સ ડે ઉજવાય છે. બધા ભણેલા છો, આપને ખબર હશે. મધર્સ ડે એ કોના નામનો ઉજવાય? મધર ટેરેસા. મધર ટેરેસાએ શું કર્યું ખબર? અનાથોની સેવા કરી, રક્તપિતિયાઓની સેવા કરી અને આશ્રમો મોટા. એને દાતાઓ હતા દેવાવાળા અને એને આ કર્યું. મધર ટેરેસાને વંદન છે, હારી સેવા કરી, એના નામનો દિવસ ઉજવાય. પણ સાત કોકથી મધર ટેરેસાને વાંચજો કે એને આ મળ્યું ક્યાંથી? મધર ટેરેસાએ જે કર્યું ને ઈ મધર ટેરેસાની પેલા સૌરાષ્ટ્રની ધરતીની 2 આયરની દીકરીઓએ કર્યું છે. પરબમાં અમરમાં અને વવાણિયામાં રામબાઈ માએ જોડિયું ખંભે લઈને આ રક્તપિતિયાઓની સેવા કરી છે. આશ્રમમાં ગામડે ગામડેથી ભીખ માગી અને ખવડાવ્યું છે. આ પ્રેરણા લઈ મધર ટેરેસાએ કર્યું છે. મધર ટેરેસાના નામનો વિશ્વમાં દિવસ ઉજવાય છે. આ 2 જોગમાં આવ્યો ને સૌરાષ્ટ્ર બહાર કોક દી નામ દેજો ખબર હોય તો. આ મારું કહેવાનું શું? આ નુકસાન કોને? આપણે આપણું ભૂલાઈ ન જાય, મારું કહેવાનું એટલી જ વાત છે. ને એવી જ રીતે છેલ્લી વાત કર દો. ભગવાન રામે સબરીના હેઠા બોર ખાધા. રામને વંદન, આપણો બાપ છે, ભગવાન છે, પરમાત્મા છે માનો. પણ બોર ખવાય ખરા? બોર ખાવાની વસ્તુ ખરી? હેઠા બોર ખાધા એટલે એને વંદન. એમાં રામ તો આપણો બાપ છે. રામ શું છે એનું વર્ણન આપણાથી ન થાય. પણ રામે બોર ખાધા એ ખાવાય, બોર ખાવાની વસ્તુ છે. પણ એવી જ રીતે ચલાળાનો આપો દાનો ભગત ઘોડલાની માથે સવાર થઈ અને 2-4 સંતો ધીરા 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 રાત્રિનો મધરાત્રિનો સમય છે ને વગડામાં ઘોડલા વયા જાય છે. ઘોડું જજકાણું એટલે ખબર પડી કંઈક લાગે છે. કાન માંડ્યો એટલે ઉહકારાનો અવાજ આવ્યો, કોઈ માણસ રોતો એવો અવાજ આવ્યો. આપોદાનો હેઠા ઉતરીને હળી કાઢી. સંત સપૂતને તુંબડા ત્રણનો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં એને તારા માથે ભાવ ગણગણતી દોટ મૂકી.
અવાજ આવ્યો એટલે કીધું કોણ છો? અરે અમે સાધુ છીએ, અમે સંતો છીએ. બેટા તમે કોણ છો? બાપુ છેટા રહેજો, મારાથી આગા રહેજો, મારા માથામાં ઉંદરી થઈ છે, મને હબાકા પીડા થાય છે. બાપુ મારી ઉંદરીનો ચેપ લાગશે તો તમે મરી જાઓ. કે પણ તું કોણ છો? કે આ બાજુના ગામની દીકરી છું, મારા મા બાપ મને ગામના કહેવાથી અહીં મૂકી ગયા, બીજાને ઉંદરી ચોટે નહીં એટલા માટે. બાપુ મને જીવડા પીડા, મારાથી આગા રહેજો. છેટે રોટલાય મારા મા બાપ આગા મૂકીને વયા જાય છે, ત્યાંથી લઈને હું ખાઈ લઉં છું. કે દીકરી આનો કઈ ઉપાય નહીં? દવા ન કરી? કે વૈદ્યોએ કેટલી દવા કરી. બાપુ વૈદ્યોએ એમ કીધું કાળિયો કૂતરો આવીને ચાટે જીભથી તો જ આ ઉંદરી મટે. કે નો ચાટ્યું? કે ના બાપુ, ગોળવાળા પાણી રેડ્યા ને માથામાં ગોળવાળા પાણી, તોય કૂતરા દુર્ગંધથી આગા ભાગે છે. કાળિયો કૂતરો ચાટતો નથી ને તેથી ચલાળાના આપા દાનાએ બાજુમાં જઈને કીધું તું કે હાય કાળિયા ઠાકર, કોણ ભક્તિ કરી? હાય દ્વારકાધીશ, મેં મન કર્મ વચનથી દ્વારકાધીશ તારી મેં જો ભક્તિ કરી હોય અને જીવનમાં કોઈ દી ખરાબ વિચાર નો આવ્યો હોય મને, તો હે કાળિયા ઠાકર, થોડીક વાર મને તારો કાળિયો કૂતરો બનાવી દે, મારે આ દીકરીની ઉંદરી મટાડી દેવી છે સાહેબ. મને કાળિયો કૂતરો આમ 1 2 3 લબરકા લીધા ભાઈ, ઈ જીભથી ઉંદરીમાં દીકરીને ટાઢક થઈ ગઈ. બાપુ તમે મારી પીડા હરી? તો કે મેં નથી હરી તારી પીડા, ઈ તો તારા કાળિયા કૂતરાએ અને ભગવાન ઠાકરે હરી છે, મેં તારી પીડા નથી હરી. સાત બોર ખવાય, ઉંદરી ચાટવાની વસ્તુ નથી, બોર ખાવાની વસ્તુ ખરી, પણ ઉંદરી ચાટી ગયો તો આ દેશનો સંત આપો દાનો. પણ ભગવાન રામને તુલસીદાસ મળી ગયા લખવા વાળા, આપા દાનને તુલસીદાસ નથી મળ્યો એટલે આખી દુનિયાને એની ખબર નથી. કહેવાનો મારો અર્થ આપણું ક્યાંક આખું ન વહી જાય એટલા માટે હું આ વાત કરતો તો. શ્રદ્ધાની સત્ય ઘટનાનો બનેલો પ્રસંગ છે. થોડા સમય પહેલા આખા વિશ્વમાં બહુ મંદી આવી, આપને ખબર છે. અને એ મંદીમાં સત્ય ઘટનાનો પ્રસંગ, ઇંગ્લેન્ડમાં એક ભૂરિયો ધોળિયો, એની આરે આપણો ગુજરાતી રઘુવંશી નોકરી કરે, જલારામ બાપાનો નાનો એવો ફોટો ભેળો રાખે, દીવાબત્તી અગરબત્તી કરે. એમાં ઓલા ધોળિયો એને પૂછા કરે, આ કોણ? તો કે અમારો ભગવાન, અમારો ગોડ છે, જેમ તમારે ગોડ છે અમારો ભગવાન છે. અને એ ઘટના એવી બની કે ધોળિયો એટલો બધો મંદીમાં આવી ગયો, એના બધા ધંધા ભાંગી ગયા. આપણો રઘુવંશી ગુજરાતનો એની આરે નોકરી કરતો હતો ઇંગ્લેન્ડમાં, ધંધા ભાંગી ગયા. એટલે ડૂબતો માણસ જેમ તણખલું પકડે એમ ભૂરિયાને વિચાર થયો કે આનો ભગવાન છે જલારામ બાપો, આ એટલો બધો માને છે તો હું અખતરો કરી જાઉં, મારું કામ કરે કે નહીં. એટલે રઘુવંશીને ગુજરાતીને કીધું તમારો જલારામ બાપો મારું કામ કરે? ઇંગ્લિશમાં કીધું એને, મારું કામ કરે? એને કીધું કે શ્રદ્ધા હોય તો ગમે એનું કરે, ભગવાન માટે કોઈ સીમાડા નથી હોતા. એને મનોમન માનતા કરી કે જો મારા ધંધા ભાંગી ગયા છે, બધાય બરોબર થઈ જાય તો મારા કોઈ પણ પરિવારમાંથી ભારતમાં ઇન્ડિયામાં આવી અને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં વીરપુર જલારામ બાપાના મંદિરે એક શરીફળ વધેરી જાય, આટલી માનતા કરી. સાહેબ 6 મહિના ને 1 વર્ષ થયો ને બધાય ધંધા બરાબર થઈ ગયા. આપણી ભાષામાં કહીએ તો એની ગાડી પાટે ચડી ગઈ ધોળિયાની ઇંગ્લેન્ડમાં. સત્ય ઘટના, ઇંગ્લેન્ડના ધોળિયાએ આ વાત કરેલી અને એ વાત ન્યૂઝમાં પણ આવી હતી. અને એના ધંધા બધા બરાબર થઈ ગયા. અને એમાં એની દીકરીએ વેન કર્યો, 18-20 વર્ષની દીકરી. એના બાપને કીધું કે મારે ઇન્ડિયા ફરવા જવું છે, મને વ્યવસ્થા કરી દો. એના બાપ રાજી થયો, એને કીધું કે આખા ઇન્ડિયામાં, ભારતમાં, હિન્દુસ્તાનમાં ફરજે, પણ પહેલી તું ગુજરાતમાં જઈને વીરપુરમાં જલારામ બાપાને એક શરીફળ વધેરતી આવજે. દીકરીએ કીધું કાંઈ વાંધો નહીં. દીકરી ત્યાંથી પ્લેનમાં બેઠી દિલ્હી આવે છે, દિલ્હીથી રાજકોટ, રાજકોટથી બસમાં બેઠી, બસમાં બેહીને વેરાવળ સોમનાથ વાળી બસ, એને એમ કે વીરપુર ઉતરી જાય, કોઈ કહી દીધેલું, ખબર ન રહી. દીકરી બેઠી ગઈ એમને ઠેઠ સોમનાથ વેરાવળ બસ પૂગી ગઈ. ત્યાં જઈને પૂછ્યું જલારામ ટેમ્પલ, જલારામ ટેમ્પલ. એટલે કોકે કીધું કે આને તો વીરપુર જવું લાગે છે. કીધું કે આજ બસમાં બેન પાછી બેહી જા. કોઈ ઇંગ્લિશ જાણતું હતું, એને કીધું વચ્ચે આવી જાય, કંડક્ટરને ભલામણ કરી વીરપુર આને ઉતારી દેજો. બસ પાછી વળી રાતના 12:30 વાગે વીરપુર બસ સ્ટેન્ડ છે ને દીકરીને, ધોળિયાની દીકરીને, 18-20 વર્ષની દીકરી બસમાંથી ઉતરી, બસ વહી ગઈ. વીરપુર ગયા છે ને ખબર છે બસ સ્ટેન્ડ હાઈવે ઉપર ગામથી આગો છે. દીકરી ત્યાં ઉતરીને આમ બહાર નીકળી કે ક્યાંથી જાઉં, કોકને પૂછી લઉં. પણ એ કોકને પૂછી લઉં, એ લમણા વાળે છે, ત્યાં એક રિક્ષા વાળો આવ્યો, ત્યાંથી નીકળ્યો, આમ જોયું. દીકરી બોલી જલારામ ટેમ્પલ. ઓલાને ખબર પડી આને જલારામ મંદિરે જાઉં. કે હા બેસી જાઓ. દીકરી હજી બેહે છે ત્યાં તો એને બીજો વિચાર આવ્યો ઓલા રિક્ષાવાળાને. કારણ કે બધા પ્રકારના માણસ દુનિયામાં હોય, કામી કુળ ન ઓળખે, લોભીને ન હોય લાજ, મરણ કોઈ દી વેળા ન પારખે, અને ભૂખો ન ગણે અખાસ. એને વિચાર આવ્યો કે ધોળિયાની મહિલા છે, બહારની છોકરી છે, આને ક્યાં ખબર છે કે જલારામનું મંદિર કઈ બાજુ છે, અને વગડામાં લઈ જાઓ. ખરાબ વિચારી માણસને આવે એ વખતે એ દીકરી એમ કે છે ધોળિયાની
એ દીકરી એના બાપને કીધું ને એને વાત લખી ઈ કહું છું. એ દીકરી પછી એમ કહેતી હતી કે એ વખતે રિક્ષામાં જે બેહે છે ત્યાં એક પાઘડી વાળો, એક હાથમાં માળા ને એક હાથમાં લાકડી, પાઘડી વાળો એક ભાભો આવ્યો. દીકરીનું બાવડું ચાલીને રિક્ષામાંથી ઉતારી લીધી ની દીકરી એમ કહેતી હતી કે ભાભો ઇંગ્લિશ બોલતો હતો. બાવડું પકડીને જલારામ મંદિર સુધી લઈ ગઈ. ભાભો છે એ લઈ ગયો દીકરીને, રિક્ષા વાળો તો વયો ગયો અને મંદિરને સામે ઊભી રાખીને કીધું કે આ જલારામ બાપાનું મંદિર છે. અને અંદર આવી એટલે બધી વ્યવસ્થા થઈ ગઈ. ટ્રસ્ટીઓ હોય ખબર પડી એટલે કે આ વિદેશની આ બાઈ છે તે વ્યવસ્થા થઈ ગઈ અને રૂમ અપાઈ ગયો. દીકરી રોકાણી, આરામ કર્યો. સવારમાં વહેલા ઉઠી સ્નાન કરીને બધાય જે આરતીમાં ઊભા હતા એની હારે થાળીમાં શરીફળ ને હાકર ને અગરબત્તી લઈને દીકરી ઊભી હતી. એમાં જલારામ બાપા જીવતા હતા ને એ વખતે એક અંગ્રેજ અધિકારીએ પાડેલો ઓરિજિનલ ફોટો જલારામ મંદિરમાં અત્યારે છે વીરપુર, ઓરિજિનલ ફોટો. એ ફોટો જોઈ ગઈ દીકરી એટલે એને બાજુમાં કોઈ હતું એને કીધું કે ઓલા બાપા જે રહ્યા ને ફોટામાં એને મારે મળવું છે. કે એ તો જલારામ બાપા છે, આ બસ એને જ મળવું છે. હે કે પણ જલારામ, તો કે એને જ મળવું છે. તમને ખબર છે એ જલારામ બાપા અટાણે નથી? હે કે જલારામ બાપા તો વર્ષો પહેલા ગુજરી ગયા. આ તો એનો ફોટો છે ને આ ખાલી મંદિર છે. દીકરીના હાથમાંથી મિત્રો થાળી પડી ગઈ ને એને એમ કીધું કે તમે કયો છો કે જલારામ બાપા ગુજરી ગયા, પણ અડધી રાતે 12:30 વાગે બાવડું ચાલી મંદિર સુધી આ ફાફો મને મૂકવા માટે આવ્યો તો ભલા માણસ. આજે આ દેશના સાધુની ત્રેવડ છે સાહેબ. વિદેશથી આવેલી દીકરીઓની આબરૂ હાચવી અને મંદિર સુધી પુગાડે એટલે આ પાઘડીમાં મેં કીધું છે કે હે 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 પાક ગુજરાતી, એક પાક ગુજરાતી એને બ્રાહ્મણે હરવો, નામ જોગી જાલિયાન મર જીવા. એ પાઘડી વાળા પાઘડી જીવા, અરે પાઘડી વાળા હમ પાઘડી જીવા ને આઘડી મર નામ મર જીવા. એ પાઘડી વાળા પાઘડી જીવા. આ અમીરાત, આ ખમીરાત, આ જમીર, આ પ્રેમ, આ ભાવ, આ કરુણા, આ મહેમાન ગતિ, આ આશરો, આ જમીર, આ ખમીર, આ પ્રેમ આ મળ્યું ક્યાંથી? છેલ્લે મેઘાણીના શબ્દોમાં તો મારી જનનીના હૈયામાં પોટંતા પોટંતા પીધો કસુંબીનો રંગ. મારી જનનીના હૈયામાં પોટંતા પોટંતા પીધો કસુંબીનો રંગ. હે ના ધોલા ધાવણ કેરી ધારાય ધારાય તાનો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. અષાઢી હાંજના અંબર ગાજે, અષાઢી હાંજના અંબર ગાજે. પહેલા સંસ્કાર માના ઉદરમાંથી મળ્યા, પછી ધાવણમાંથી મળ્યા, પછી બેનના આલડામાંથી મળ્યા અને પછી પ્રકૃતિમાંથી મળ્યા. પછી ક્યાંથી મળ્યા? મારા ભક્તોના મારા સંતોના ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો. હેયની વાલી દિલદારાની પગની મેલી પરથી જૂનો કસુંબીનો. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો. રાજ મને લાગ્યો કસુંબીનો.
जय जगराजा जी महामाया जी सुधी गजा जी साया जी होवे जिता जी तो क्षमा कर तू हाजी हा हाजी हाजी प्रीति निजता जी नहीं तेरा जी वाह माता जी बाबा जी बाबा जी ये हर सिद्धि माँ प्रीति निजता जी नहीं तेरा जी वाह माता जी बाबा जी रहो राजी 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 हम पर माजी प्रभु माजी अंबाजी वाह वाह रे मोज फकीरा जी अरे वाह रे मोज फकीरा जी कोई दिन आज कोई दिन बोला कोई दिन पैदल चलना जी वाह रे वाह रे वाह रे वाह रे वाह रे मोज फकीरा जी वाह रे मोज फकीरा नाचतमी शंका मृगमद पंका घम 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 का घुघरू का ढोलों का धमका हो धमका 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 भैर धमका धमका घरे सांगई देव सिदे सारन पले सामन हमें सामा रे सामा कल कलमा कल विकलमा भूतल बलमा सब कलमा जान देन कलमा अनिल अनलमा दर्श कलमा दो कलमा पुष्कर परमलमा बाबू कलमा जड़ जंगलमा जोड़ अचार यमार वार यमदार छर कर मार नजर कर माहेश्वर शिव मार नजर कर मार है मामा देवनी जय द्वारकाधीशनी जय हनुमान जी महाराजनी जय पूरा पूरा दादानी जय हतियाई मातनी जय हर सिद्धि मातनी जय खेतरपाल दादानी जय 9 लाख लोबड़ियाली जय नमः पार्वती पति हर हर महादेव।